સુરતના નાસિરનગર ડિમોલિશન મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે। જેસીબી મશીન ભાડે આપનાર મોહસિન ફ્રૂટવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે એસએમસીના જાણીતા કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતે શ્રીરામ એજન્સી મારફતે ડિમોલિશન માટે મશીન ભાડે માંગ્યા હતા। મોહસિનના જણાવ્યા મુજબ અગાઉ પણ મશીનો ભાડે લેવાતા હોવાથી તેમને કોઈ શંકા ગઈ ન હતી। હવે તેજુ રાજપૂતનું નામ સામે આવતા તેઓ સંપર્ક વિહોણા બન્યા હોવાનું કહેવાય છે। આ ખુલાસાથી ડિમોલિશનના તાર એસએમસી સાથે જોડાયેલા હોવાના આક્ષેપોને બળ મળ્યું છે। મને શ્રીરામ એજન્સીના માલિક છે તેજુભાઈ કરીને, તેજુભાઈ રાજપૂતે એનો ફોન આવ્યો, એ બોલાવેલું અને મેં મશીન એમના કેના પર મોકલાવેલું। શું કામ કરે છે તેજુભાઈ રાજપૂત? તેજુભાઈ રાજપૂત એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે, એમનો લાયસન્સ છે અને એસએમસીનું જ કામ કરે છે। જર્જરી મકાન તૂટી જાય છે કે કંઈ પણ લેબરની જરૂર પડે તો એ એસએમસીને લેબર પહોંચાડે છે। તો શું લાગે આ ડિમોલિશન થયું એના વિશે શું કહેશો? ડિમોલિશન જે થયું છે બધાની સામે જ છે। ખોટું થયું છે, ગરીબોને હાથે અન્યાય થયું છે। એ લોકોને ઘર મળી જાય ને એ લોકોનું જે પણ માંગ છે એ માંગ પૂરી કરી દેવી છે તો સારું છે।